રેડી એમ તો ગાડી જોઈએ ને 10,000 નહીં પણ લઈને આવે તમે ગાડી લઈને આપજો કેટલે જઈને આવ્યા તમે આમ જબર લાગે ગાડી અરે ગાડી તો અમારી હાથ ખાલો ખાલી નંબર છે હવે મને આબાડે જો ખાલી છૂટ અલ્યા તમે હાથે આયા ને મારી બેટી મને તો કોઈ ડાડી થઈ ગઈ આમ ડાડી આવે એવી નહીં આડું જોઈ છે ગાડી ગમે કે તમને ઠંડુ થઈ ગયા જે તે ગાડીઓ રાખતા જ નહીં અમે આ જો બરફ જેવું છે તો અરે મારું ઓછું શું વાત કરું એવી એ તારી છે ને મન ના આવી છે ને હે મન ના આવી છે ને તમારે આબુ તો પડે આબુ તો કાંઈ પેલા સોદો તો નક્કી કરો કેટલા માલવી છે કે કેવી છે ભાઈ હેડવામ ગાડી એક નંબર ગાડી આની પછી એક નંબર ગાડી છે બરાબર 10,000 નો તો ટેપ છે ખાલી શું વાત કરો આની સ્પીકર બધું આ તો બધું વીઆઈપી છે ગાડી ચબરું ના આમ તો ગાડી ચાલ મારો ભેંસો પડક છે કે ભેંસો બધી હા વાત પડશે નકો કેવું દેખો આ ભાઈ તો હવે મારો ભટે છે કે હા હવે હું શું કહેતો હતો મારે તો ફરવા બરવા જાવ તો ગાડી આવજો પાછા મોડે નહીં આમ તો બચવી ને ભિખારી તો માગવા બાય મંડ્યા પણ અમારે તો જવું હોય તો હા જવું હોય તો ફેમિલી અંગાત ઓટો મારવા ના આવવો પડે લઈને આટલા દાડા કોઈ જાતા નથી એ તો આવજો વતન હે મરવાય હું નહીં ભણ્યો એટલે કોઈ નથી કોઈ તમે મારું હગુ બગુ કરાવી તો મરવે કરી જાઓ ગાડી લઈ આલો ખાલી કોઈ દલાલી પણ તારે એ આડુ આ સોદો નક્કી કરજો હવે જેટલા માગે એટલા કેટલા પૂછજો તમે કેટલા ગાડી એમન બોલજો હેડજો ગાડીની કિંમત બોલો હેડો હવે તો ગાડી નહીં છોડવાની આ ગાડી ના કહેવાય મારો જીવ છે પાછો તમે માજી મારો જીવ માજો લ્યો આ રીત જોતી હોય તો થોડી વ્યાજબી કરી આલો તમે ના આમાં તો આઈરી જ ગમી જી શું કેવું આડુ મારા તો આ ગાડી તું હે બરોબર તું હે મારો જીવ છે આ તો રોજડી હવે હાલવાની કેટલા હાલવાની તમે કિંમત દીધી સમજી જીતું કે હાલ દેવાય એટલા ગાડી છે વસ્તુ કેટલા કીધા હતા એ ખાઈ મારામાં જોવો છો તમે કોઈ ના એ ખાઈ તો કોઈ નહીં લાખ રૂપિયા આલજો બોલો રોકડા કેશ બોલો લાખમાં ના મળે આ ભેંસો બીજી નહીં એટલે એક દાડાનો વાયદો નહીં કોઈ બેઠે કોઈ બેઠે પણ સમજીને કહો તો કોઈક સોદો બાજે ને કોઈ મેળ પડે નહીં આમ મારો બધું વટ પાડવો છે આ જો ગાડીઓ લેવા આવ્યા છે હાટું મારો બધું આ તો શું કહેતો હતો ખબર છે ઓટો મારવા ફરીથી નહીં જાવ ઓટો મારવા સરપંચ આ શું કહેવાય ભાઈ આપડા કોણ આગેવન આપડા આ ગાડીના આગેવન આપણું આગેવન જ કહેવાય કે યાર હવે હાલ તો મરવાય છે એટલે આગેવાન જ કહેવાય કે ઓટો મારવો છે હેડો ઓટો આખો દાડો ના આવે ભલા મારે જાવું અરે પેટ્રોલ છે યાર પેટ્રોલ હાલ મળતા નહીં પંપ ઉપર તમે પુરાઈ નાખા ચાલ પુરાઈ નાખા છે ને ના નહીં પુરાવું પંપ આખો છે પેટ્રોલ પંપ આખો છે તમે માગો એટલા પૈસા તો હાલવાના જ છે બરોબર હાલવાના તો પૈસા એટલે એક ઓટો મારતા આવો ફરીથી માગી એટલા હમણાં 3-4 લાખ રૂપિયા માગી લેતા લઈને એટલે નિયાલો નહીં ગયા તો મજાક કરી બોલો પૈસા મારા હાલવાના તમારે નહીં ગાડીની કદર આ ડ્રાઈવરિંગ કર્યું ને એને ખબર પડે આમાં તમારે ગાડી નહીં કદર કરી છે લેવાની ગાડી મારે છે મારી તો વાત કોઈ વાપરતું જ નહીં મારું ઓછું હા બોલો જો મહેમાન ગાડી તો મારે લેવાની છે બરાબર પણ ખાલી એક ઓટો મારવા દો એને ખબર પડે ઓટો ના માર્યો તમે એને લેવી છે તમારે એને જોતી હાલો ચેક કરી પડે કે એસી તમારા ગાડી રાખવી છે ગાડી માં નહીં રાખવી રાખવાની તો પછી રાખશે ને હારી લેવા આવશે ગાડી હારી અને એ તમે હું આવ્યો એટલે હેડો જોયો ઓટો માં આવે અમે આવા હાલત પાછા મારું મોટું ઓટો હાલો ભરવાનું એમ તો હું એ બેસું તાર ચેડી અમે મજા ના આવે વાતો કરો મજા ના આવે એમ તમે ઘરે ધણી નહીં મારો ઓટો મારવા જવાનું ઓટો મારવો જ પડશે ડ્રાઈવર હાથમી રાખજો ડ્રાઈવર નહીં મારા આટલું છે ટેપ વાગે પાછું જબ્બર એવું તમારો જીવ એ મારો જીવ બરોબર મારો જીવ છે પાછો ગાડી નહીં એ તો હવે અમે હા લેલવાણી ના લેલવા 4 વગાડશે શું કેવું તમે તાર વગાડો મને તો મારો પૈસાથી મતલબ છે કે બતાવજો પાછા હાથમી રાખજો જતા આવજો પાછા ઓટો મારવા ગયા તો કેટલા ઓટા મારે હલો કહો હતો ને એક હાઈટમાં નક્કી કર્યું 1.5 લાખ આવશે તો શું હતો છે 2 રૂપિયાનું પેટ્રોલ પડશે બીજું શું જાણી
એ ભગવાન આવા ઘરા રોજ આવે હું તો કહું આડો મારે બેટે ગાડીથી ઉતરવાની ઈચ્છા નહીં કહેતી ને હવે મારું પેલું ડાડું જોયું ને હવે કેવી ડાડી ગાડી થઈ ગઈ એટલી વારમાં તો ગાડી જબર છે ટેપ નહીં વાગતો ટેપ ચાલુ છે ને પેલા કહેતા હતા ને મહેમાન એવું છે હવે કેટલા હજારનું કહેતા હતા આડો શેનું 3000 રૂપિયાનું કોક કેટલા 3000 નું કોક એવું કહેતા હતા 10000 નું 10,000 નું ટેપ કરતા હોય હા હવે હું શું કહું આડું કેમ આડો એલ કે હમણાં લીધી હા હમણાં કેમ લીધી એલ કે આ બાજુ જવાનું હે એક તમને ખબર ના આવે તમારા ફાયદા માટે ગાડી આ બાજુ હેડી આડો મારું ઓળખ્યું ગાડી તો સારી છે પણ મારે બધી કિંમત વધારે નહીં પડતી ઓમ કિંમત વધારે પડે પણ હું શું કહું હા, રાતે પાર્ટી તો આલજો બરોબર એક મસ્ત ફાયદાની વાત કરું શનિ કરું ભાઈ તમે કિંમત વધારે પડે એક ફાયદાની વાત કરું શનિ પણ કહો તો કોઈ ખબર પડે હા હા. હવે ગાડી જાય સીધી ઘેર હા? જ્યારે આમ હા સીધી ઘેર જાય આ ગાડી હવે કેમ ઘેર લે આડો ઘેર હવે કોઈ ચોઈ જાવું નહીં પાછું હા સમજી જો ડાયરેક્ટ લઈને ઘેર અલે પણ સમજી જાય પૈસા નહીં આલવાના પૈસા હાલ કોઈ હાલવા નહીં તો પછી હાલ જે હો ચોઈ નાહી જાઓ હા. ચોઈ નાહી જાઓ તમે મને હાલવા આવશો વચમાં એટલે કરશે આવું ના ચાલે યાર જેમ એટલે રાજભર કેસ કરશે હમણાં બે મસોનું કેસ લ્યા હવે તાકો કેસ કરશે ને તો આડું ના આટા દંડા મુખાઈ લે બરોબર પણ ગાડી ના પૈસા હવે નહીં હાલવા અને જાવું ઘેર બરોબર એટલે કરશે તમે આડું સમજાવે યાર એટલે એમને હું સમજાવું બે હો ગઈ લે સોના મને લાગે મેલે હમણાં ડાથામાં હમણાં પણ તમે તો મારી આબરૂ લો યાર પેલા મહેમાન આ તો કહો તમને લેવાય આયા પાછા ના કે લેવાય ના આવો તમે તો તમારા ગમો છો આપણા ગમો છો તમારી આબરૂ ચાલ્યા આબરૂ તો હશે જ ને તાણી જી મકાશે એ તો તમને ના ખબર પડે તાણી અરે આ તો મૂન મારો અડું પેલા એટલે ના આડું સમજાવો પાછી વાળો પૈસા ના, પાછા ના હવે તો પાછી તો ના આવે ગાડી આ તો એટલે પણ ગાડી અવાજ કરે છે આડું હવે તમે હું તો નહીં કરતી એટલે કીધું હું કરું અવાજ એમ નહીં આડું આ તો પહેલા તમે કીધું ના કે હમણાં આયા પડ્યા હોત નહીં તો ફાયદાની વાત કરીએ કીધું હમણાં લેવા લીધા વગર ના મેળ પડે તો અમારો ફાયદો શું થયો આડો હા ગાડીમાં બેસીને હવે મને ગીત ગાવાની ઈચ્છા થઈ ગઈ ને કઈ નાખો એ સાયકલ સીટી રે બજાર મોટર રોડે રોડે જાય હા રોડે રોડે થાય. કેવું? હવે તો આપણે બેન તો છે ને આયના ફરવું જ છે ફરવું જ છે ને ગોમો વટ પાડવો વટ આડું આપણા નોમનો દબો જ બનાવો છે જેમ ગાડી લઈ લો યાર હવે. ચોકન લેવી અરે આડું વન સમજાઈ જશે કે ચાલુ ગાડી ભોય નહીં જાય હમણાં હવે મારી જો હવે પટી ગયો ને તમે મારા પર આવી નોઈ દેજો તમે બે જણા ફરાર થઈ જાઓ ચૂપ ચૂપ બોલ કરો હમણાં ના અમારે જ નહીં પડતી તો મારે કરવું તો કરવું છું હવે એમાં તમારે શું કરવાનું હોય કહી દેવાનું કે શી ખબર મારા છે રસ્તા મને ઉતારી દીધો તો કહેવાનું અરે ભાઈ આડું આગળ તમે બધું સંભાળી ને મારા આડું આવા હોય તો અરે મને પેલું કોઈ આવી મેટર તો જેટલી પડાય નજી કોઈ પૈસા આલવાના આવતા નહીં હા. ઘર જોયું તાણા આવે કે બતાવી. આપણું તો ઘર જોયું નહીં તાણી. બરોબર હમ. તમે તો આજ ગાડીમાં આપણે લાયા આપણે તો તારી આપું છે ડ્રાઈવર કોને ડ્રાઈવર અમારા આડું તમે તો ખૂબ હેવી ડ્રાઈવર રાખ્યો યાર ડ્રાઈવર નહીં મારા આડું છે પણ હેવી ડ્રાઈવર જીવન સમજ શું વાત કરું લે બધા મળે ગાડી એટલે જો ખાલી હવે કરશનભાઈની એન્ટ્રી જ પડશે આપણા ગામમાં વટ પડશે વટ હોવે કેરીપુર સરપંચ બેઠા જગુબા અરે ગગુબા બેઠા છે ગગુબા બેઠા મને તો સરપંચ જેવા લાગે એ તો એનું કીધું છે હા તમે ક્યાં હતા કુવા ઉપર હેડો આમ થઈને ફરવા બુઈ તો એટલે આ ભલા આદમી કોમની ટાઈમે કોઈ ફરવા જવરાતું છે એટલે તમે ખાલી હેડો ને ગાડી બેહો હમણાં તમે ઢાઢા થઈ જાઓ તમારી ભલી થાય તમારી આ ખરાબ ઓફરે તમે લઈને ઉપડ્યા છો પણ ખબર રાખજો હો કે હાથવજો પાછા અને તમારા આગળ ડ્રાઈવર હેવી છે એટલે કહું પેલા ટર્બાના ડ્રાઈવર હતા કે સરપંચ ડ્રાઈવર હતા એમ? એ તો તમે ભાઈ બેહી તો હડો ના ના હવે જાતા હું મારે થોડું કુવા પર કોમ અરે એવું હોય તો આગળ બેહો હું ચીડી જતો રહું યાર મારે થોડું કુવા પર કોમ છે એ તો પછી ઉતારો જાઓ તમે જાતા હો, ગાડી તમે લાયા અરે હું લાયો તાણી હું ભલા આદમી સંભાળજો હો કે
કેટલા આલ્યા છે કેટલા આલ્યા એમ તો પછી ચડી ધર્મ પડી ગયો તો તાણે પછી ચડી ધર્મ તો ટાયર ના આવે આજે એમાં તો કેટલા લાયા હે તો કેટલા લાયા 1,60,000 રૂપિયા તો છેતરાઈ ગયા ભલા આગેવાન ઘોકડા લે ઘોકડા તમારો દોડો કરી ગયો યાર એક દાડાનો વાયદો નહીં બરોબર એક દાડાનો વાયદો દોડો કરી ગયા એટલે તો તાણે ના તમે ખબર ના પડે ગાડી વસ્તુ છે એમ છેડો હવે જે કર્યું છો કર્યું પણ તમે હાથો જો ભાળી જાજો મારો ફોન લઈને આવું એટલે ના દેતી ને ભાઈ હું મારવે તો ગાડી ના ના દોડો પૈસા નહીં આજે છેડો હવે જે ભાળી સારું ના ભરજો પાછા ઓકે મારા બધા ઘરા ગયા તો માથા ના મળ્યા છે મને તો ચારના ગાડી લઈને ગયા છે પેટ્રોલ ને બધું બાળી કુઠી મારા બેટા છે કે ગાડી ઘરા કરતા છે કે ચોર હતા હવે શું ખબર પડે આવા ને આવા મારા બેટા ઘરા ગયા હું તો ભિખારી થયું એક એક આઈને લઈને મારા બેટા હેડતા છે ઓલે બીજા આયા ઘરા એ આવરા આવરા હા બેઠા જો કેમ આયા બોલો અમારે બાઇક જોતું હતું આ છોકરાના એટલા બાઈક જુએ છે બાઈક તો બે પડે છે મારા જોડે એવું આ ફેસબુકમાં તો પોસ્ટ મેલો હે ને આ ફેસબુકમાં મૂકીને જ મેં ખોટું કર્યું છે વાહ એટલા ઘર કરી આ દીવો કરીને ઘર વતાડી ઊંચી ગાડી લઈ ગયા છે તે હાલવા આવતા નહીં મારા બધા અમારાના ઓટો મારવા ગયા છે અલતો ગાડી છે ધોળા કલરની 3 જણા મારા બેટા લઈને ગયા છે બાઈક તો આવું જો એક આવું આ ફેસબુક ઉપર ચડાયેલું છે પેલું છે પેલું હતું ને આજે હા એ જ કર્યું હા રે 70,000 કિંમત મૂકી રે હમણાં લાવો લે આલી ચાવી પેલું હવે ફેસબુક ઉપર ચડાવવું જ છે હોય તમારે એ જોતું તો એ આલ્યું પાછું ના અમારે આ છોકરાને એ ગમી ગયો એટલે ના સારું છે બાઈક જોઈએ તો આ ખબર પડે બાઈક તો આપણે ગાડી લો કે બાઈક લો આ ટ્રેક્ટર છે આપણે સાધન એક ખરાબ ના હોય આ એક આ ગાડી પડી હાલવાની છે બોલો લેવી છે ના આપણે નહીં ગઈ લેવી તો કહેજો હાલ આપણે એટલું બજેટ નહીં એટલા એકની જો વાત કરો પેલી બે પડી જો સ્કોર્પિયો પડી છે સેન્ટ્રો પડી છે આ ટ્રેક્ટર પડ્યું પલાવ હાથી જાણે અમે ગાડીઓ બી આપણી જ છે સારું નંબર એવો સારો છે 20નું મોડલ છે હા 2020 ને હોય 788 હા. વાત છે જોરદાર નંબર ગાડી જબર છે ભાઈ હા એક જ લેવા હાથે ફરેલું હું એકલો ચલાવું જ છું હા આ તો ઘરો છે વેચવા લાયેલું નહીં પણ આ તો હવે વેચવું છે એમ હોય તો આ તો અમે બેઠા છીએ જોઈ લઈએ આ તો બાઈક નહીં પાછું મારો જીવ છે આ એ આ તો વેચવું નતું પણ આ તો વળી ફેસબુક મળ્યું એમ તેમાં આ તો આમ તો બાઈક પડ્યું છે આ તો 1.5 લાખનું તો પણ મેં લીધું હતું બરોબર હવે 70 રૂપિયા હાલ દેવું છું અને વન તો ભરી નાખી આપી વન ગાડીનું પેમેન્ટ આવ્યું છે હું મત કરો આ અમારા ગામનો મોટિયારો હતો કે એના બાઈક જોતું અને ફેસબુકમાં જોયું હા સારું છે બાઈક સારે જ લેવું છે આજે આજે જ લેવું લઈ લે આવું તો મળે ના તમે શોરૂમમાં ના મળે ગમે ને બાઈક તો બાઈક ગમે કરો કંકુ ના આ છોકરા ઓટો મારતા ના હું ઓટો નહીં મારવા દઉં ઓટો નહીં મારવા મળે ઓટો તો મારવા દેવો પડે કે ઓટો નહીં મારવા દઉં મારા ચૂલો લગી ગયા હતા આ શોરૂમમાં જ જો ને તો આપણે ઓટો તો મારવા જોઈએ શોરૂમમાં ઓટો ના મારવા દે શોરૂમમાં તેલ મારવા દે ઓટો બી મારેલો ઓટો માર્યો તો કોઈ ગ્રાહક પકડે જ ના હાથમાં તમે ઓટો માર્યો ને હોવા અરે એ સવાલ તો પણ મારે નથી આલો છે કે મારે આ ચૂલો લગી ગયો છે મારા બેટા 1.5 લાખની ગાડી લઈને સવારના 11 વાગે નીકળે 2:30 વાગે હજુ પાછા એવું એમ? હો તાણી તમે તાર હોય પૈસા બેન તો તમને લઈ જાઓ ખાવ કે ઘેર હા તે લઈ હું ચોપડી આલી દઉં અમે કરી દઉં તેવા તો ચિયા હતા
હતા એક મારો મોટો પતળો ભાઈ હતો, રઘુપા નોમ હતું એનું નોમ આવડે છે ને, એક બીજા હતા કાળા ડોકો હતા, ઊંચા વદરા જેવી દાઢી હતી. અને ગાડી એને લેવાની હતી ભાઈ, આપણે ગાડીઓ આવતી જતી જ હોય. જો એક તો આવી જો આપણા ગામમાં છે. ખગુબા તો અમારા ગામમાં છે. ખેપટા હી. એ રહી જતા હતા. હા. હોય. અને ત્રીજો એક માણસ હતો હોય, પણ એનું નામ નહીં આવડતું. બીજો એક હતો હે? હોય. કાળો હતો, એને ગાડી લેવાની હતી. અમે એક બીજા ભાઈઓ હતા, 3 જણા હતા. નામ તો એનું હશે કે? એમ કોઈ કરસનજી કરતા. કરસનજી ઊંચા હતા, વદરા જેવી દાઢી હતી. ખૂબ મોટો માણસ હતો, ઉતવાળી હોય. આજે ત્રીજું વખત પણ છે ખબર? હા. એ રે હા, વાત સાચી તારી. પૂરી મૂર્તિ હતી. હા. તમે ઓળખો છો? ઓવે હારી પટેલ. હેડજો મારો ના, મારો ઓહે હેડજો તમે. ઓહ તમે ના આવીએ. એટલે ઓના 20,000 ઉતારજો હેડો. શું વાત કરી, આપણે મેળ પડી ગયો. ના જવાય. ઘેર તો અમે ના આવી, બતાવીએ ખરું, પણ ઘેર તો એવાના ના આવીએ અમે. ઘર તો બતાડજો. હા, ઘર સેક્ટર અમે બતાવીશું. પછી તો હું ઘણા પહોંચી ગયો. સમજો મારા ઓહે ખાલી. તમે મારા ઓહે હેડો ખાલી. હા, આપણે બહાર પસાઈ લઈ જઈએ. આપણે એવા ઘર બતાવીએ. તમને છે ને હું 50,000 રૂપિયા બાઈક આલી દઉં, બરોબર? હાલો તો એ નહીં આવે તો ઊભું, બરોબર? મને ખાલી બતાવજો, હું એને તમે જુઓ ખાલી. હા, બતાવીએ. શું ધંધો કરી હા, શું ધંધો કરી? આવું બધા છેતરપિંડી કરવાનું. આ તો આજ હું એને મોટા પાયે રોલ કરી નાખું, તમે જુઓ ખાલી. આ તો બધાને બની ગયું, બરોબર છે? મને નહીં બની ગયું. હા, હેડો. તમે મરે છો હેડો ખાલી મને જોવો. આવો મૈયા આવો